ચાલો આજે આપણે ભગવાન વિષ્ણુના 10 મહાન અવતારોની અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ. આ માત્ર દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધની વાર્તા નથી, પણ એનાથી પણ વિશેષ આ તો ખુદ બ્રહ્માંડના સંતુલનની કથા છે. આ આખી વાતનો પાયો ભગવદ્ ગીતામાં આપેલા એક વચનમાં છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે અને અધર્મ માથું ઊંચકે છે, ત્યારે ત્યારે એ સંતુલનને ફરીથી સ્થાપિત કરવા માટે તેઓ પોતે અવતાર લે છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે વિષ્ણુના એ દિવ્ય વચનને સમજીશું. પછી સત્યયુગ અને ત્રેતાયુગના અવતારોની વાતો કરીશું. ત્યારબાદ દ્વાપર અને કળિયુગના જટિલ સમયમાં જઈશું. અને છેલ્લે ભવિષ્યમાં આવનારા અવતાર એટલે કે કલ્કી વિશે જાણીશું. તો ચાલો આપણી આ યાત્રાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ બધું જે બ્રહ્માંડના સમયચક્ર પર આધારિત છે એ છે શું? આપણી આ કથા 4 બ્રહ્માંડના યુગોમાંથી પસાર થાય છે. સત્યયુગ, જે સંપૂર્ણ સત્ય અને ધર્મનો સુવર્ણકાળ હતો. પછી આવ્યો ત્રેતાયુગ, પછી દ્વાપરયુગ અને છેલ્લે કળિયુગ, એટલે કે આપણો વર્તમાન સમય, જેને અંધકારનો યુગ પણ કહેવાય છે. જેમ જેમ યુગ બદલાતા ગયા તેમ તેમ ધર્મ અને સત્યનું સ્તર ઘટતું ગયું. તો ચાલો હવે સત્યયુગની વાત કરીએ. સૌથી નવાઈની વાત તો એ છે કે આ સૌથી શુદ્ધ અને સાત્વિક યુગમાં પણ ભગવાનને 4 વખત પૃથ્વી પર આવવાની જરૂર પડી હતી. સૌથી પહેલો અવતાર હતો મત્સ્ય, એટલે કે માછલી. તેઓ ત્યારે પ્રગટ થયા જ્યારે હયગ્રીવ નામના એક દૈત્યે પવિત્ર વેદો ચોરી લીધા હતા, અને બીજી બાજુ એક ભયંકર મહાપ્રલય આખી સૃષ્ટિનો નાશ કરવા આવી રહ્યો હતો. વાર્તાની શરૂઆત એક નાનકડી માછલીથી થાય છે, જેણે ઋષિ મનુ પાસે રક્ષણ માંગ્યું. પણ જોતજોતામાં એ માછલીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એ મત્સ્ય અવતાર જ હતા, જેમણે મનુને એક મોટી હોડી બનાવીને તેમાં સૃષ્ટિના બધા જ જીવોના બીજ એકઠા કરવાનું કહ્યું. અને પછી એ જ મહાકાય માછલીએ પ્રલયમાંથી હોડીને ખેંચીને સૃષ્ટિને બચાવી, અને સાથે સાથે હયગ્રીવનો વધ કરીને વેદોનું જ્ઞાન પણ પાછું મેળવ્યું. બીજો અવતાર એટલે કૂર્મ અવતાર. એ સમય હતો જ્યારે એક શ્રાપને કારણે દેવતાઓ પોતાની બધી શક્તિ ગુમાવી બેઠા હતા. અમર થવા માટે એમણે અમૃત મેળવવું જરૂરી હતું, અને એના માટે સમુદ્ર મંથન કરવું પડે એમ હતું. પણ સમુદ્ર મંથન કરવું સહેલું નહોતું. મંદાર પર્વતને રવૈયો બનાવ્યો, પણ એ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ એક વિરાટ કાચબાનું રૂપ લીધું અને એ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો. એમના આ મજબૂત આધારને કારણે જ મંથન શક્ય બન્યું અને દેવતાઓને અમૃત મળ્યું. હવે પછીના 2 અવતારોને સમજવા માટે પહેલાં આપણે એ 2 દૈત્યભાઈઓ વિશે જાણવું પડશે, જેમના અત્યાચારોએ આ અવતારોને જન્મ આપ્યો. એક હતો હિરણ્યાક્ષ, જેણે પોતાની શક્તિના અભિમાનમાં પૃથ્વીને જ ઉઠાવીને સમુદ્રમાં છુપાવી દીધી. અને બીજો હતો હિરણ્યકશિપુ, જે પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે આતુર હતો અને પોતાના જ પુત્ર પ્રહલાદ પર અત્યાચાર કરતો હતો. હિરણ્યાક્ષનો સામનો કરવા વિષ્ણુએ વરાહ, એટલે કે એક દિવ્ય સુવરનું રૂપ લીધું. તેમણે હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ કર્યું અને પૃથ્વી માતાને પોતાની શક્તિશાળી દાઢ પર ઊંચકીને સમુદ્રના ઊંડાણમાંથી બહાર કાઢ્યા. અને હવે વાત કરીએ સૌથી ભયંકર અને અદ્ભુત અવતારની, નરસિંહ અવતાર. જેઓ પોતાના ભક્ત બાળક પ્રહલાદને તેના અત્યાચારી પિતા હિરણ્યકશિપુના ત્રાસમાંથી બચાવવા માટે પ્રગટ થયા હતા. ખબર છે, હિરણ્યકશિપુને એક એવું વરદાન મળેલું હતું કે એનું મૃત્યુ લગભગ અશક્ય હતું. એ દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, જમીન પર કે આકાશમાં, અને કોઈ પણ શસ્ત્રથી ન મરી શકે. ભગવાને આ બધી જ શરતોનો ઉકેલ શોધી કાઢ્યો. તેઓ નરસિંહ રૂપે સંધ્યા સમયે ઘરના ઉંબરા પર પોતાના ખોળામાં રાખીને પોતાના નખથી હિરણ્યકશિપુનો વધ કર્યો. કેવી અદ્ભુત ચતુરાઈ હતી! તો ચલો હવે સત્યયુગમાંથી ત્રેતાયુગમાં પ્રવેશ કરીએ. આ યુગમાં પડકારોનું સ્વરૂપ બદલાયું. હવે વાત માત્ર શક્તિની નહોતી, પણ રાજાઓ, એમના વચનો અને સામાજિક ધર્મની પણ હતી. આ યુગમાં વિષ્ણુએ વામન અવતાર લીધો. એક નાના ઠીંગણા બ્રાહ્મણના રૂપમાં તેઓ રાજા બલિ પાસે પહોંચ્યા.
બલિરાજા ખૂબ દયાળુ અને દાની હતા, પણ એમની મહત્વાકાંક્ષાએ એમને સ્વર્ગ જીતવા માટે પ્રેર્યા હતા. એમની શક્તિને નિયંત્રિત કરવી જરૂરી હતી. વામને રાજા બલિ પાસે દાનમાં ફક્ત 3 ડગલા જમીન માંગી. બલિ હસી પડ્યા અને હા પાડી. પણ જેવી એમને હા પાડી, એ નાના વામને પોતાનું વિરાટ ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યો. પહેલા ડગલામાં આખી પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં આખું આકાશ. હવે ત્રીજા ડગલા માટે જગ્યા જ ન બચી. ત્યારે રાજા બલિએ પોતાનું વચન પાળવા માટે પોતાનું મસ્તક આગળ ધર્યું. એમની આ ઉદારતા જોઈને ભગવાને એમને પાતાળ લોકના રાજા બનાવ્યા. હવે આવે છે પરશુરામ, એક યોદ્ધા ઋષિનો ક્રોધી અવતાર. જ્યારે અહંકારી ક્ષત્રિય રાજાઓએ તેમના પિતા જમદગ્નિ ઋષિની હત્યા કરી, ત્યારે ક્રોધિત પરશુરામે આ પૃથ્વીને ભ્રષ્ટ અને અત્યાચારી ક્ષત્રિયોથી 22 વખત મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી. અને હવે ત્રેતાયુગના સૌથી મહત્વપૂર્ણ અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. તેઓ એક આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજા હતા. એમનું આખું જીવન કર્તવ્ય, સન્માન અને ધર્મના પાલનનો એક ઉત્તમ દાખલો છે. અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો લંકાના રાક્ષસ રાજા રાવણનો નાશ કરવો. હવે આપણે દ્વાપર અને કળી યુગમાં આવી પહોંચ્યા છીએ. આ એવા યુગો છે જ્યાં સારું શું અને ખરાબ શું એની વચ્ચેની રેખા ખૂબ જ પાતળી અને ધૂંધળી થઈ જાય છે. અહીંયા પડકારો શારીરિક કરતાં વધુ વૈચારિક અને દાર્શનિક છે. 8મા અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એમના વિશે શું કહેવું? તેઓ મહાભારતના મહાન યુદ્ધમાં એક દિવ્ય રણનીતિકાર હતા, એક માર્ગદર્શક હતા, એક મિત્ર હતા અને અર્જુનને નિમિત્ત બનાવીને એમણે સમગ્ર માનવજાતને ભગવદ્ ગીતાનું શાશ્વત જ્ઞાન આપ્યું. ઘણા શાસ્ત્રો અનુસાર 9મો અવતાર ભગવાન બુદ્ધનો છે. તેમણે એક અલગ માર્ગ અપનાવ્યો. કળિયુગની શરૂઆતમાં જે હિંસા અને અંધશ્રદ્ધા ફેલાઈ હતી, એનો સામનો કરવા માટે એમણે શસ્ત્રોનો નહીં પણ જ્ઞાન અને કરુણાનો માર્ગ બતાવ્યો. અને હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર છીએ. અહીં આપણે વાત કરીશું 10મા અને અંતિમ અવતાર કલ્કી વિશે, જેમના આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે આપણા વર્તમાન યુગના અંતમાં પ્રગટ થશે. પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે કળિયુગમાં પાપ, અધર્મ અને અત્યાચાર પોતાની ચરમસીમાએ પહોંચી જશે, ત્યારે શંભલા નામના ગામમાં ભગવાન કલ્કીનો જન્મ થશે. તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને હાથમાં એક ચમકતી દિવ્ય તલવાર લઈને દુષ્ટોનો સંહાર કરશે અને એક નવા સત્યયુગનો પાયો નાખશે. આ બધું સાંભળ્યા પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. આપણે જાણીએ છીએ કે કલ્કી અનિષ્ટનો નાશ કરવા આવશે, પણ શાસ્ત્રો એ પણ સંકેત આપે છે કે એ જે સૌથી મોટી દુષ્ટ શક્તિનો સામનો કરશે, એનું નામ છે કલિરાજ. તો આ રહસ્યમય કલિરાજ છે કોણ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણને ભવિષ્યમાં જ મળશે.